જય ભારત, જય લોકતંત્ર. તમામ મિત્રોનું નિખિલ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલ ફ્લો ઓફ ટ્રુથમાં સ્વાગત કરું છું. ગુજરાતની જનતાને એક નવી વાસ્તવિકતા બતાવવા માટે અત્યારે ઉપસ્થિત થયો છું કે આ ભારત દેશની અંદર અને એમાં ગુજરાતમાં માનવતાના મૂલ્યોનું જતન કરવા માટે તમામ 18 આલમને એક રાખી અને એક વ્યક્તિએ એનું જીવન હોઈમું, એક વ્યક્તિએ એની કલાનું જે દાન છે એ દાન કરેલું છે. અને આજે એ 80 વર્ષનું ખોડિયું, વયોવૃદ્ધ ખોડિયું એક ઝંખના કરી રહ્યું છે, તડપી રહ્યું છે કે મને મારા જીવતા જીવ, મારા મર્યા પછી. અને આ વાસ્તવિકતા છે મિત્રો. મર્યા પછી તો આપણે કોઈ પણ દુશ્મન હોય એનાય વખાણ કરીએ છીએ, પણ આ દુશ્મન નહીં, પણ આ તો એક એવી વ્યક્તિ છે કે જેને એના પોતાના જીવ રેડી, જેની પોતાની કલાનો જે સંચય છે એ સમગ્ર માનવજાત માટે, સમગ્ર જીવ માટે જેને એને આહુતિ આપી છે, એના ઘર પરિવારની નથી પડી. અને એ એક જીવતું એક વયોવૃદ્ધ ખોડિયું ફક્ત ને ફક્ત આજ કેટલા સમયથી હું એમની સાથે જોડાયેલો છું. એક ને એક વાત કે ભાઈ મને જીવતા જો મને સન્માન મળે તો મારા માટે યોગ્ય છે, મર્યા પછી તો સન્માન મને મળે એ મને કાંઈ કામનું નથી. અને આપણે જાણીએ છીએ કે જીવતા સન્માન મળે તો આપણે એટલા પ્રયત્નો કરી. આજે જ્યારે સ્ટેજ ઉપરથી મોટા મોટા તાઇફાઓ કરી અને મોટા મોટા કલાકારો અદાણી અંબાણીની વાતો કરે છે તો તમને આ તમારા ફિલ્ડનો કલાકાર દેખાતો નથી. તો આવો મળીએ એક એવી વ્યક્તિને કે જેને આ ફિલ્ડમાં એનું જીવન હોઈમું છે. ચાલો. તો મિત્રો, આપ તો આ ખોડિયાને સારી રીતે ઓળખતા છો. ઓલ ગુજરાતમાં અને ગુજરાત બહાર અને એમાંય વિદેશમાં જેનું નામ છે એવા હાજી બાપા રમકડા પાસે હું અત્યારે બેઠો છું. એક હાજી બાપાની વેદના છે. પેલા આપણે હાજી બાપાને સાંભળીએ કે એની અપેક્ષા શું છે અને એને આ સરકાર અને આ ગુજરાત પાસેથી શું જોઈએ છે. જે એની કલા આ ગુજરાત અને તમામ ડાયરાના માધ્યમથી એને આપણે અત્યાર સુધી જે રમૂજ કરાવી છે અને જે મોજ કરાવી છે, તો એના બદલામાં એને શું જોઈ છે એ આપણે હાજી બાપાને પૂછ્યું. હાજી બાપા, તમારી છેલ્લી ઈચ્છા શું છે? નમસ્કાર, હાજી રમકડું મારું નામ છે. અપેક્ષા મારી જે છે, મારી કલા ક્ષેત્રમાં આજે 2017થી હું ઓનલાઈન કરી અને સરકાર પાસે એક વસ્તુ માંગવા જઈ રહ્યો છું, પણ અત્યાર સુધી મારી કોઈ નોંધ થઈ નથી. હવે મારી ઈચ્છા એવી છે કે અત્યાર સુધી જો મારી નોંધ ન થતી હોય તો હું અત્યારે મારી હયાતી જે જીવતી છે, આજે મારી હયાતીમાં જો મને મારું સન્માન થાય તો મારી ઈચ્છા એવી છે કે આજે પદ્મશ્રી એવોર્ડ માટેની મારી ઈચ્છા અંતિમ સરકાર પાસે છે. અને સરકાર આજે મારું ધ્યાન દોરે તો હું મોદી સાહેબથી બહુ નજીક માણસ છું. અત્યારે મોદી સાહેબ બી જો કદાચ હું જાઉં તો મને બોલાવે સામેથી. આજે જુનાગઢ જિલ્લાની અંદર જ્યારે પધાર્યા હતા અને એની સભા સાંભળવા ગઈ ત્યારે એ શકમાં મોદી સાહેબ મને જોઈ ગયા. ત્યારે મુખ્યમંત્રી હતા. એ જોઈ ગયા પછી ગાડી ઊભી રાખીને મારાથી મુલાકાત કરી કે હાજી તારી તબિયત કેમ છે એ મને પૂછવા લાગ્યા. મેં કહ્યું સાહેબ તબિયત મારી સારી છે અને ભગવાન દયા છે. હવે મારી ઈચ્છા એવી છે કે સરકાર પાસે જે મારી અપેક્ષા એ છે કે આજે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર સાહેબ સમજ્યા, આજે મારો એક સંદેશો, એક મારા ગરીબનો સંદેશો કલાકારનો જો પહોંચાડે મોદી સાહેબ સુધી સમજ્યા, તો એક મને પદ્મશ્રી એવોર્ડ માટેની મારી અંતિમ ઈચ્છા છે. તો મારા જીવતા જો મારું સન્માન થાય તો હું એમાં રાજી થાઉં સમજ્યા. જીવતા મારું સન્માન કરશે તો મારો પરિવાર બી રાજી થશે, મારું કુટુંબ કબીલા બી રાજી થશે. મારે દીકરો એક છે, મારી દીકરીઓ 5 છે સાહેબ. આજે મને મારી ઉંમર પ્રમાણે મને 80 વર્ષ થયા. આજે મારે ગુજરાત સરકાર પાસે મારી
મારી અંતિમ ઈચ્છા જે મને મારી પૂરી થઈ જાય મારા જીવતા, તો હું એક મારી ઢોલક ગુજરાતમાં નહીં તો આખા વર્લ્ડમાં મારી ઢોલક વગડી ગઈ અને મોદી સાહેબ મારું જો સન્માન કરે અને મને માથે રહીને એવોર્ડ દેવડાવે તો હું રાજી થઈ જાઉં. આ મારી અપેક્ષા છે. મિત્રો, આપણે વેદના સાંભળી, એમાં એમ કહેવાય છે કે ગુજરાતના મુખ્યમંત્રીની સફરથી લઈ અને વડાપ્રધાન સુધીની જેને સફર ખેડી છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ હાજી બાપાને નામથી અને હાજી બાપાની કલાથી વાકેફ છે. હવે વિચાર કરો કે આ વ્યક્તિ 2017થી એના ઓનલાઈન ડોક્યુમેન્ટ, અરજી, અહેવાલ તમામ નેતાઓને, તમામ આગેવાનોને મળી અને એક ઝંખના કોઈ પણ વ્યક્તિ હોય, કલાકાર હોય, ચાહે કે કોઈ પણ સામાજિક ક્ષેત્રે કામ કરતો હોય, કોઈ પણ ક્ષેત્રે કામ કરતો હોય, એ વ્યક્તિની એક જ તમન્ના હોય, એની એક જ અપેક્ષા હોય કે મને કાંઈક સન્માન મળે. એવા ખાલી ફક્ત સન્માન માટે આ જે ખોડિયું છે એ તરસી રહ્યું છે. દિગ્ગજ નેતાઓથી લઈ અને આ ભારતની ભૂમિ ઉપર અને હવે ગુજરાતમાં તો રાફડો ફાટ્યો છે દિગ્ગજ કલાકારોનો. તો હાજી રમકડું ભાઈ તમને કંઈ દેખાતું નથી? આ પ્રશ્ન સ્વાભાવિકપણે મને થાય છે, કારણ કે અમે હાજી બાપાની જે વેદના સાંભળીને ત્યારે મને એમ થતું હતું કે ભાઈ આ વસ્તુ છે એ આપણે ના બોલવી જોઈએ, પણ આજે એની જે વેદના સાંભળી અને હું બોલવા મજબૂર બન્યો છું. હું ગુજરાતના તમામ સાધુ સંતોને અને તમામ સામાજિક રાજકીય આગેવાનો અને તમામ કલાકારો અને જેટલા લોકોએ હાજી બાપાનો લાભ લીધો છે, કોઈ ગૌશાળાના નામે, કોઈ મંદિરના નામે, કોઈ અન્નક્ષેત્રના નામે ફ્રીમાં કેટલા કાર્યક્રમો આપ્યા છે, વર્લ્ડ લેવલની સફર કરી છે, ત્યારે તમને હાજી રમકડું દેખાતું નથી? તો આ એક ચોખ્ખી જો સીધી ને સટ હું વાત કરું છું, નો બકવાસ, એક ક્યાંક ને ક્યાંક એવી ચિંગારી મને મનમાં લાગી રહી છે. બાકી હકીકત નથી કે ફક્ત એક એવું તો નથી લાગતું ને કે તમે ક્યાંક કલાકારને જ્ઞાતિ જાતિના બંધનોમાં બાંધી અને તમારી માનસિકતાઓ છતી કરી રહ્યા છો. મને સ્વાભાવિકપણે એવું લાગે છે. અને જો ખરેખર તો પોઝિટિવ વલણ હોય તો બાપાએ કેટલા એક સન્માનની અપેક્ષા માટે કેટલા આજ 2017થી સતત આ ફિલ્ડમાં અને મને લગભગ એમ માનો ને 2016, 17, 18, 19 અને જ્યાં પણ કાર્યક્રમો હોય અથવા તો ક્યાંય એમને મળવાનું થતું હોય તો એની એક જ ઝંખના છે કે મને સપોર્ટ કરો સાહેબ. અમારા સામાજિક આગેવાન તરીકે અમારા સમાજમાંથી જે અમે કોલ આપ્યો તો એ પ્રમાણે 16, 17 લેટર હાજી બાપા માટે અમે સરકારશ્રીને લખેલા છે કે ભાઈ આ વ્યક્તિને જીવતા જીવ મરણોત્તર સન્માન તો હરેકને મળે છે, જીવતા જીવ સન્માન મળે તો એ ખોડિયું કદાચ મને તો એટલી ખ્યાલ આવે કે કદાચ આના હાથમાં સન્માન પત્ર આવે ને તો એ સ્ટેજ ઉપરથી ઢળી પડે તો કોઈ શંકાને સ્થાન નથી. પણ વિચારવાનું આપણે છે. હાજી રમકડુના જેટલા ચાહકો છે અને હું તો ગુજરાતમાં જે માનવતાના મૂલ્યોનું જતન કરે, જે માનવતાને માને છે, એ લોકો જો જ્ઞાતિ જાતિના બંધનો નથી બાંધતા, એ લોકોને મારી વિનંતી છે કે સાહેબ ક્યાં સુધી આપણે આવી વેદનાઓ સાંભળશું આપણે ક્યાં સુધી? અને જે કલાકારો સ્ટેજ ઉપરથી અદાણી અંબાણી ના વખાણ કરે છે એમાં ફાયલા ફૂલ્યા રહે છે, તમને આ ખોડિયું દેખાતું નથી? અમારો સીધો પ્રશ્ન છે. તો જોઈ છીએ આ વિડીયોના માધ્યમથી આપણા જે ભાવ છે એ ભાવ ગુજરાતની જનતા સમક્ષ અને આ સરકાર સમક્ષ પહોંચાડવાના મારા નૈતિક પ્રયત્નો કર્યા છે. તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારા પ્રતિભાવ આ કોમેન્ટમાં જણાવજો, જેથી કરી અને આપણે એક માધ્યમ બનીએ અને કદાચ ને કાગડાને બેહવાનું ડાયર ભાંગવાની અને ક્યાંક મારા શબ્દો જો કોઈના કાનમાં ખૂટતા હોય, જો તમે 18 વર્ષની વાત કરીને 18 વર્ષ માટે આ વ્યક્તિએ એની કલા હોમી હોય તો તમે 100% વ્યક્તિને સહાયરૂપ થાવ અને મદદરૂપ થાવ. એની બીજી કોઈ અપેક્ષા નથી. એક જીવતા સન્માન, એક નાનકડું સન્માન જે આ દિગ્ગજ નેતાના નામ બોલ્યા ને એને ડાબા હાથનો ખેલ છે. પણ આજ 2017 થી લડી રહ્યો છે વ્યક્તિ, તો શરમ આપણે ગુજરાતને આવી જોઈએ, આપણી ગુજરાતની સમગ્ર જનતાને આવી જોઈએ શરમ. આને નહીં. કાલ સવારે કોઈ વ્યક્તિ છે ને આ ફિલ્ડમાં જાતા પહેલા 100 વાર વિચાર કરશે. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત, જય લોકતંત્ર.